બનાસકાંઠા જિલ્લાના થરાદ વિભાગીય ડીવાયએસપી એસએમ વારોતરિયાએ થરાદ વાવ માવસરી સુઈગામ ધાનેરા અને પાથાવાડા વિસ્તારના લોકોને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં હાલમાં રાત્રિના સમયે એક ચોર ટોળકી એક્ટિવ થઈ છે, જેથી તમે હાલમાં ઉનાળાના સમયે જ્યારે ખેતરમાં કે ઘરની બહાર સૂઈ રહો છો ત્યારે ઘરના દરવાજા ખુલ્લા ન રાખવા અને ઘરને તાળા મારવા માટેની અપીલ કરી હતી। ડીવાયએસપીએ વધુમાં કહ્યું હતું કે પોતાના માલ સામાનને પણ સુરક્ષિત જગ્યાએ જ રાખવો। આ ચોર ટોળકી રૂપિયા અને કિંમતી ઘરેણાની ચોરી કરે છે, આથી આપ સૌને વિનંતી છે કે આપ સૌ લોકો આ ચોર ટોળકીથી સાવચેત રહો તેવું મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી। વિસ્તારની વાવ વિસ્તારની સુઈગામ માવસરી ધાનેરા માથાવાડા વગેરે વિસ્તારની જનતાને જાણ કરવામાં આવે છે કે હું ડીવાયએસપી એસએમ વારોતરિયા થરાદ આપને વિનંતી કરું છું કે તમે જ્યારે રાત્રિના સમયે રોડની કાંઠે તમે વાડીએ સૂતા હોવ ત્યારે અને ઘરની બહાર સૂતા હોય ત્યારે સાવચેત રહેવું, કારણ કે અત્યારે એવી ચોર ટોળકી એક્ટિવ થઈ ગઈ છે। જે ચોર ટોળકી રાત્રે તમે જ્યારે ઘરની બહાર સૂતા હો છો ત્યારે તમારા ઘરના દરવાજા જો ખુલ્લા હોય તો અંદરથી તમારા કિંમતી ઘરેણાં અને રૂપિયા ચોરીને લઈ જાય છે। માટે દરેક જનતાને જાણ કરવામાં આવે છે કે રાત્રે તમે વાડીએ રહેતા હો અને રોડના કાંઠે હો ત્યારે સાવચેત રહીને સૂજો। બહાર સૂવું ત્યારે તમારા ઘરના દરવાજા ખુલ્લા ના રહી જાય અને તાળા મારવા વિનંતી છે, જેથી કરીને તમારો કિંમતી સરસામાન સહી સલામત રહે। અને અમે તમને વિનંતી કરીએ છીએ કે આવી રીતે જ્યારે અત્યારે ઉનાળાનો સમય છે, બહાર સૂવો ત્યારે ઘરની વસ્તુઓ બધી સહી સલામત મૂકી અને દરવાજાને તાળું મારી અને બહાર સૂવો, જેથી કરીને કોઈ આવી ચોરી થાય નહીં, એટલી વિનંતી છે।